કાંઈ પણ કોઈના મનમાં આ પ્રસંગ માટે પ્રશ્ન હોય, આપણે જે પ્રસંગ કરીએ છીએ 28/12ના, એના કોઈ માતાજી, ચામુંડ માતાજી, મમાઈ માતાજી, સિકોતર માતાજી, રાંદલ માતાજી, એ બધો જે આપણે પ્રસંગ કરીએ કળશ બારોટથી, એમાં કઈ પ્રશ્ન હોય તો તમે નભુભાઈ રાજ્યગુરુને પૂછી શકો. નભુભાઈનું એટલા માટે કહું છું કે એના પાસે બધી માહિતી છે. કદાચ મારા પાસે અધૂરી માહિતી હોય, નીતિનભાઈ પાસે અધૂરી હોય, કારણ કે અમે ખેતી કરવાવાળા માણસો છે, એટલે બહુ જાજુ આ બારામાં અમે દોડી શકીએ, કામ કરી શકીએ, પણ આવી માહિતી ન હોય તો નભુભાઈ રાજ્યગુરુ એના નંબર પહેલાં બોલ્યા છે, એમાં કોન્ટેક્ટ કરજો અને પૂછી શક્યો જરૂરથી. આ નભુભાઈના ફોન નંબર કોઈ હું બોલી જાઉં 94 87 25 92 15 નભુભાઈના ફોન નંબર છે, એમાં કોન્ટેક્ટ જરૂરથી કરજો. કારણ કે અમારો 35-40 વર્ષથી એ બધું કામ સંભાળે છે, એટલે એના પાસે બધી માહિતી હોય. બીજું હજી એક અગત્યની વાત, નવું વર્ષ આપણે બેસતું વર્ષ 22/10/2025ના છે, બુધવારને દિવસે 22/10/2025 ને બુધવાર. તો આપણે જો ખરેખર અવળો પ્રસંગ કરતા હોય તો આપણે ઘરે આપણે માતાજીના ગરબા બોલવા જોઈએ, રાખવા જોઈએ. તો અમારું બધાનું માનવું છે કે 22 તારીખ પછીથી સોમવાર જે દિવસે આવે છે 27 તારીખે 27/10/2025 એ સોમવાર સાંજે સમય 5 થી 6, તેથી કારતક સુદ છઠ છે, 5 થી 6 આપણે દરેક ઘરે ગરબા બોલવા. એક બે બહેનો હોય, એક બે બહેનો 5-6 બહેનો આજુબાજુની ભેગી થઈને બોલી શકો. સુતાર પાસે રહેતા હોય તો સુતારને ગરબાનું આપણા કરતાં પણ વધારે જ્ઞાન છે, કારણ કળશમાં બધે હોય છે, તો એ બહેનોને બોલાવી અડવાણા અમે રાખવાનું છે. 10 સોમવારે કળશ માટે માતાજી જે આપણે છે એ અમે સુતારની બહેનોને બોલાવીને અડવાણા રાખશું. એટલે કોઈ વિડીયો ઉતારવો હોય તો 5-7-10 બહેનો થાય તો વિડીયો ઉતારજો, મારા વોટ્સઅપમાં મોકલજો 98 પછી 41 89 52. એટલે આમાં અમે વિડીયો પણ મૂકશું માતાજીના ગરબાના. અને 30 તારીખ પછી આપણે આખું ગ્રુપે ખુલ્લું મૂકશું. 30/11 જે અડવાણા મિટિંગ થાય બધા એમાં મૂકી શકશે. તો ખોટું કોઈએ મૂકવાનું નહીં, કે જેથી આ 250 કે 250 જણા જે આપણા થયા છે, 250 મેસેજ આવે તો બધા તકલીફ થાય. તો જરૂરી કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકો, કંઈ વાત હોય તો કરી શકો છો. તો દર સોમવારે 25 તારીખ પછી 27 તારીખ સુધી માતાજીના ઘરમાં મમાઈ માતાજી, ચામુંડ માતાજી, સિકોતર માતાજી, રાંદલ માતાજી, આપણા અમુક છે એ મમાઈ માતાજીને હારે અન્નપૂર્ણા માતાજીને માને છે, તો એના ગરબા બોલી શકો. આપણે આ પ્રોગ્રામ કોઈને શું કરવું એના માટે નથી કરતા, જેને જે પ્રસંગ જેમાં વિશ્વાસ હોય એ કરે. આપણે આ કુટુંબની ભાવનાથી કરીએ છીએ, એ બાને આપણે ભેગા થઈએ. આટલું કુટુંબ આપણું કોઈથી મળ્યું નથી, ને ભવિષ્યમાં આ પ્રોગ્રામ છોકરાઓને આમાંથી મળે જ્ઞાન કે ભાઈ આ છોકરા અમે તો હવે ઉંમર થઈ ગઈ છે અમારી નભભાઈ જગુભાઈની, પણ નાના છોકરા જોવે તો એને ખબર પડે કે આપણે આ વારસો જાળવવો જોઈએ. ને અમારી થોડીક એનર્જી થાય, આ ગરબાનો બધું ચાલુ રાખીએ, અમને થોડીક એનર્જી મળે કે આપણા પ્રસંગ જાગતો રહીએ, એટલા માટે થઈને આપણે આ કરવું જોઈએ. તો બધાને વિનંતી છે. બીજું આ પ્રસંગમાં જે હવનમાં અને બેસવાન છે એની યાદી આવી છે આપણા પાસે. યજ્ઞમાં બેસવા